હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો તો આજે આપણે મળ્યા સ્વાધ્યાય 3.3 ની અંદર પહેલો દાખલો નીચે આપેલા સુરેખ સમીકરણ યુગનો ઉકેલ લોપની રીતે મેળવો. કઈ રીતે મેળવવાનો છે? લોપની રીત. આદેશ રીત આપણે આગળ શીખી ગયા છે, બરાબર છે? હવે આપણે શીખશું લોપની રીત. ઓકે, ચલો શરૂઆત કરીએ. આપણે જેમ આપણે આદેશ રીતે કરતા હતા એ રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 કહેશું. તો x y બરાબર 5 समीकरण नंबर 1 2x माइनस 3y बराबर 4 समीकरण नंबर 2. चलो समीकरण 1 અને સમીકરણ 2 માં તમે x નો ફોલોઅપ કરી શકો, y નો ફોલોઅપ કરી શકો. અહીંયા આપણે y બરાબર -3y આપેલા છે, એવું આપણે વિચારી શકીએ કે y ઉપર y બરાબર 3 હોય તો y કેન્સલ થઈ જશે અને y નો લોપ થઈ જશે. તો આપણે એક કામ કરશું, સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું? સમીકરણ 1 ने 3 વડે ગુણતા, 3 વડે ગુણતા તો જોશું આપણે 3x 3y બરાબર 15. સમીકરણ 2 શું હતું આપણું? 2x 3y બરાબર 4. ચલો આપણે લોપની રીતે ઉકેલતા જોશું. અહીંયા પ્લસ માઈનસ આ -3y પ્લસ 3y બંને કેવા થઈ જશે? કેન્સલ. 3 અને 2 5 x અહીંયા 15 ને 4 19. ઓકે, તો 5x બરાબર 19. તો x બરાબર 19 ના છેદમાં 5. આ x ની વેલ્યુ આપણે મળી ગઈ. ચલો આ વેલ્યુ છે સમીકરણ 1 માં મૂકી શકો, 2 માં મૂકી શકો. આપણે જનરલી સમીકરણ 1 માં મૂકીએ છીએ. સમીકરણ 1 માં x બરાબર 19 ના છેદમાં 5 મુકતા. ચલો સમીકરણ 1 શું છે? x y બરાબર 5. જ્યાં મને x દેખાશે ત્યાં મૂકીશ 19 ના છેદમાં 5. y જેવા હતા તેવા નથી, 5 થાય અને ચલો જેના છેદમાં નથી એને 5 વડે ગુણવાના. ચલો તો 5 છે એનો ગુણાકાર y સાથે થશે, 5 નો ગુણાકાર 5 સાથે પણ થશે. તો 19 પ્લસ 5y બરાબર 25. હવે 5y બરાબર 25. આ 19 છે એ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે પ્લસ છે એટલે થશે માઈનસ. તો 5y બરાબર 25 માઈનસ 19 એટલે કેટલા વધશે? 25 માઈનસ 19 એટલે વધશે આપડા 6. તો જવાબ આવશે આપણો y બરાબર 6/5. ચલો આ મળી ગયા આપડા x, આ મળી ગયા આપડા y. ઓકે, લોપ એટલે કે બંને સમીકરણમાંથી કોઈ પણ એક બંને સમીકરણમાં કોઈ એક ચલ સમાન કરી જો નિશાની ચેન્જ કરવી પડે તો કરી અને ઉડાડવા એટલે આપણો લોપ. સરળ દાખલા છે, ઈઝી દાખલા. ચલો બીજો દાખલો જોશું આપણે. ઓકે, ચલો શું કરશું? પહેલા 3x 4y बराबर 10 समीकरण नंबर 1 2x माइनस 2y बराबर 2 समीकरण नंबर 2. चलो અહીંયા આપણે લોપ કરવા માટે y નો જ લોપ કરીશું, બરાબર? તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું તો 4y થઈ જશે 2 વડે, જેથી કરીને y બંને કેન્સલ થઈ જાય એટલે આપણે y નો લોપ થઈ ગયો એવું કહી શકીએ. તો સમીકરણ 2 ને 2 વડે ગુણતા, સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ચલો શું હશે? 4x 4y બરાબર 4. ઉપરનું આપણું સમીકરણ શું હતું? 3x 4y બરાબર 10. ચલો અહીં જોશું આપણે +4y -4y બંને કેન્સલ. 4 ને 3 7x બરાબર 10 ને 4 14. તો x બરાબર શું હશે? 14 ભાગ્યા 7 x બરાબર 2. 7 ગુણ્યા 14. ઓકે, ચલો m ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય, 1 માં અથવા 2 માં. આપણે સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા. ચલો સમીકરણ 1 લખું છું. 3x 4y બરાબર 10. x ની કિંમત કેટલી મૂકવાની છે? 2. 3x ની કિંમત 2 મૂકેલી છે આપણે
4y બરાબર 10 3 દુને 6 પ્લસ 4y બરાબર 10 4y બરાબર 10 આ પ્લસ 6 છે આ બાજુ આવશે તો માઈનસ 6 4y બરાબર આવશે આપણો જવાબ 4 y બરાબર 4/4 એટલે y નો જવાબ આવશે 4 1 જા 4 y બરાબર 1 આ તો સરસ મજાનો આપણો દાખલા નંબર 2 દાખલા સરળ છે બેટા અહીંયા જોવાનું તો એવું કહી શકાય સમીકરણ 1 ને 2 વડે ગુણતા એટલે 6x 7 સમીકરણ 2 ને 3 વડે ગુણતા એટલે 6x 7 નિશાની ચેન્જ કરીને x પણ આપણે ઉડાડી શકીએ પણ આપણા માટે ઈઝી હતો y ને ગુણવું બરાબર છે આપણે સમીકરણ 2 ને જ આપણે 2 વડે ગુણી લીધું છે જેથી કરીને આપણે y કેન્સલ થઈ ગયા એટલે કે લોપ થઈ ગયો ઓકે ચાલો સરસ મજાનો દાખલા નંબર 3 જોઈએ આપણે શું આપેલું છે 3x minus 5y minus 4 બરાબર 0 સમીકરણ નંબર 1 હવે જો અહીંયા x આ બાજુ છે 2y આ બાજુ છે તો આપણે સમીકરણને પહેલા x y અચળ કરી દઈશું શું આવશે પહેલા 9x આ 2y પ્લસ છે આ બાજુ આવશે તો -2y આ પ્લસ છે 7 આ બાજુ આવશે તો -7 બરાબર 0 સમીકરણ નંબર 2 ચલો હવે લોપ કરવા માટે આપણે એક કામ કરશું સમીકરણ 1 ને 3 વડે ગુણી દેશું જેથી કરીને 9 નીચે છે ઉપર 9 આવી જશે એટલે આપણે x નો લોપ થઈ ગયો એવું ગણાશે ઓકે ચલો સમીકરણ 1 ને 3 વડે ગુણતા 3 વડે ગુણતા ચલો જોશું 3 વડે ગુણશું એટલે શું થશે 9x 3 5 ને 15y માઈનસ 3 ચોકુ ને 12 બરાબર 0 એની એસીટી આપણે સમીકરણ 2 લખશું 9x 2y 7 બરાબર 0 જો બાળકો તમે અહીંયા નિશાની ચેન્જ નહીં કરો તો 9 દુ 18x આવશે -15 ને -2 -17y આવશે -12 અને -17 -19 આવશે કોઈનો પણ લોપ થશે નહીં લોપ કરવા માટે જો કોઈ કેન્સલ ન થતા હોય તો નિશાની ચેન્જ કરી શકો ચલો તો નિશાની બદલાવશો આ પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો क्या થશે પ્લસ માઈનસ છે क्या થશે પ્લસ ચલો તો આ 9x પ્લસ -9y બંને કેન્સલ આ કેવું છે -15y અને 2y એટલે જવાબ આવશે આપણો -13y 12 છે પ્લસ છે અને 7 સોરી 12 છે માઈનસ છે 7 છે કેવા છે પ્લસ છે તો આપણો જવાબ આવશે કેટલો આવશે -5 બરાબર 0 ચલો -13y બરાબર -5 છે આ બાજુ આવશે તો +5 માટે -y બરાબર 5 ના છેદમાં 13 પણ ચલની નિશાની સામેની બાજુ આપણે આપી દઈએ તો y બરાબર -5 ના છેદમાં 13 આ આવી ગયો આપણો y નો જવાબ આની કિંમત સમીકરણ 1 સમીકરણ 2 કોઈ પણ સમીકરણમાં મૂકી શકશું સમીકરણ 1 માં y બરાબર -5 ના છેદમાં 13 મૂકતા ચલો સમીકરણ 1 લખું છું અહીંયા 3x 5y 4 બરાબર 0 જ્યાં મને y દેખાશે ત્યાં હું કિંમત લખીશ 13 3x 5 into -5/13 -4 બરાબર 0 ચલો હવે એક કામ કરશું 3x -5 ગુણ્યા -5 માઈનસ માઈનસ પ્લસ 25/13 -4 બરાબર 0 ચલો હવે જેના છેદમાં નથી એના વડે ગુણાકાર કરશું એટલે 13 નો ગુણાકાર અહીં થશે 13 નો ગુણાકાર અહીં થશે 13 નો ગુણાકાર અહીં પણ થશે ચલો 13 ને 39x પ્લસ 25 માઈનસ 13 ચોકુ ને 52 બરાબર 13 ગુણ્યા 0 એટલે 0 ચલો હવે અહીંયા આપણે આ 39x પહેલા એ સીરીઝ રાખીએ પ્લસ 25 માઈનસ 52 એટલે આપણો આન્સર આવશે -27 કેટલો આવશે -27 બરાબર 0 ચલો આ -27 છે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ આવશે તો કેવા થશે પ્લસ 39x બરાબર
27. ઓકે, ચલો x બરાબર 27 upon 39. આ આપણો આવી ગયો આન્સર જે આપણે મળી ગયા છે x. ઓકે, ચલો છેદ જો ઉડાડવા હોય તો ઉડાડી શકશું આપણે. અહીંયા થશે 9 13 27, અહીંયા થશે 13 13 39. 3 3 કેન્સલ એટલે આપણો આન્સર આવશે 9 ના છેદમાં 13. આ આવી ગયો આપણો x, આ આવી ગયો આપણો y. ચલો તો આપણા જવાબ આવી ગયા y બરાબર -5 ના છેદમાં 3, x બરાબર 9 ના છેદમાં 3. સરસ મજાનો દાખલો હતો. ચલો હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. શું આપેલું છે? ઓકે, ચલો આ દાખલા આપણે આગળ ગણી ગયા હતા કે બે છેદમાં અલગ અલગ સંખ્યા આપેલી હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે કે 3 નો ગુણાકાર x સાથે, 2 નો ગુણાકાર 2y સાથે અને આ બંનેનો ગુણાકાર સામેલ છે. તો ચલો આપણે કામ કરશું. પહેલા તો શું થશે? 3 નો ગુણાકાર x સાથે એટલે કેટલા થશે? 3x પ્લસ 2 નો ગુણાકાર 2y સાથે એટલે 4y બરાબર 3 ગુણ્યા 2 કેટલા થશે? 6. એ 6 નો ગુણાકાર અહીંયા એટલે કેટલા થશે? -6. સમીકરણ નંબર 1. એવું કામ કરશું આપણે અહીંયા. ચલો અહીંયા નહીં થાય પણ x નો ગુણાકાર 3 નો ગુણાકાર x સાથે અને 3 નો ગુણાકાર 3 સાથે શું થશે? 3x y બરાબર 9. સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 સમીકરણ 2 બની ગયા છે. જો સમીકરણમાં x અને x બે સમાન આવ્યા. જો એમ 3x અને અહીં પણ આપેલા છે 3x. તો આપણું કામ થઈ ગયું કે સમીકરણ 1 અને 2 પરથી ડાયરેક્ટ કામ કરી શકીએ અથવા સમીકરણ 2 ને 4 વડે ગુણી અને પણ કામ કરી શકીએ છીએ. જો એવું કરવું હોય 4y અહીં જશે એટલે +4y અને -4y કેન્સલ એટલે 3 ને 3 6 થશે. પણ આપણે એવું કામ કરશું સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી. ઓકે, ચલો લખીએ છીએ 3x 4y બરાબર -6, 3x y બરાબર 9. ચલો હવે જોજો બેટા આમાં કેન્સલ કશું થવાનું છે નહીં. તો આપણે નિશાન ચેન્જ કરી દઈએ. માઈનસ પ્લસ માઈનસ. ચલો +3x -3x કેન્સલ. તો 4y અને y કેટલા થશે? 5y. -6 અને -9, -6 અને -9 થશે -15. ઓકે, ચલો તો 5y બરાબર -15 એટલે y બરાબર -15 ના છેદમાં 5. આ 5 ક્યાં આવશે? અહીં છેદમાં. તો 5 તેરી ને 15. y બરાબર આપણો આન્સર આવશે -3. ચલો આ -3 કિંમત સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણ માં મૂકી શકો. આપણે જનરલી સમીકરણ 1 માં લખીએ છીએ. સમીકરણ 1 માં y બરાબર -3 મૂકતા. ચલો સમીકરણ 1 ક્યાં છે આપણું? આવ્યું 3x 4y બરાબર -6. 3x 4 એટલે y ની કિંમત કેટલી આપેલી છે? -3 બરાબર -6. 3x 3 ચોકું કેટલા થશે? -12 બરાબર -6. ચલો 3x બરાબર -12 છે. આ બાજુ આવશે તો +12. -6 +12. 3x બરાબર +12 અને -6 એટલે આવશે આપણો આન્સર 6. માટે x બરાબર 6/3. 3 2 6 એટલે x બરાબર આપણો આન્સર આવી ગયો 2. સરસ રીતે આપણો y બરાબર -3 અને x બરાબર 2. ખૂબ સરસ દાખલા છે, ખૂબ સરળ દાખલા છે. બરાબર છે. ચલો થેન્ક યુ સો મચ.